વડોદરાના માંજલપુરમાં રોયલ મેળામાં દુર્ઘટનાનો મામલો, જેમાં પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. તંત્રની મંજૂરી કરતા વધુ રાઇડ્સ ચલાવી હતી. ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન, આયોજકોએ લોકોના જીવ જોખમમાં મૂક્યા. પોલીસ અને પાલિકા કમિશનરને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી. રોયલ રાઇડ ચાલુ કરવામાં આવી હતી, જેમના આયોજક નિલેશ હસમુખભાઈ તુરખિયા રાજકોટના રહેવાસી છે અને તમામ ચકાસણી કર્યા બાદ 6/12/2024ના રોજ દેવ દિવસની પરમિશન માટે આ રાઇડ ચાલુ કરવાની પરમિશન આપવામાં આવી હતી. પરંતુ પરમિશન મળી ગયા બાદ, સર્ટિફિકેશન મળી ગયા બાદ આયોજકે વધારાની રાઇડો લગાડી હતી, જે પોલીસની જાણ બહાર લગાડી હતી અને આ વધારાની રાઇડના આ દરવાજા ખુલી ગયા, તેની સ્પીડ વધી જવાથી પોલીસ ડિપાર્ટમેન્ટે એફઆઈઆર દાખલ કરી છે અને આ જે આયોજક છે એની પર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કાર્યવાહી કરશે. એફઆઈઆર દાખલ થવાથી જે નેગ્લિજન્સનો ગુનો લાગશે એ તમામ કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે, જેથી કરીને ફરી આયોજકો પોતાને પોલીસ પરફોર્મન્સ સર્ટિફિકેટ મળી ગયા બાદ આ રીતે વધારાની રાઇડો લગાડી અને લોકોની જાન સાથે ચેડા ન કરે. સાથે લાઈવ જોડાઈ ગયા છે અલ્પેશ. જે રીતે વડોદરાની અંદર માંજલપુરમાં રોયલ મેળાની આ દુર્ઘટના બની, આ દુર્ઘટના એ બહુ જ દુઃખદ બની શકતી હતી. બાળકો કે જે રાઈડમાં બેઠા હતા તેનો દરવાજો અચાનક ખુલી જાય છે, બાળક પડે છે, અને આ મુદ્દે શું અપડેટ મળી રહ્યા છે, શું વિગતો? બિલકુલથી વિક્રમ, હાલ અપડેટ એ મળી રહ્યા છે કે જે રીતે મેળાના જે સંચાલકો હતા તેમના દ્વારા રાઇડની તો પરમિશન લેવામાં આવી હતી, પરંતુ જે અન્ય ચાઇલ્ડ રાઇડ્સો છે તેમની પરમિશન નહોતી લેવામાં આવી. તેને લઈને પોલીસ છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ જે 3 સંચાલક ઓપરેટર સહિતના જે 3 લોકો છે તેમની અટક પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે જે રીતે ગઈકાલે મોડી રાતની આખી આ જે ઘટના છે અને આ ઘટનાની અંદર અલગ અલગ પ્રકારની રાઇડોનું જે રોયલ મેળો હતો તેમાં આયોજન કરવામાં આવ્યું હતું અને આ જે રાઇડ્સો છે તેની જે અમુક રાઇડ્સો છે તેની પરમિશન લેવામાં આવી હતી. પોલીસ, ફાયર તેમજ જે આરએનબી વિભાગની પરમિશન લેવાની હોય છે તે તમામ પરમિશનો પણ લીધી હતી, પરંતુ અંદરની કેટલીક અમુક 4 થી 5 જેટલી એવી રાઇડો હતી કે આ જે રાઇડો છે તે પરમિશન વગર ચાલતી હતી અને તે પણ પોલીસ તપાસમાં બહાર આવી છે. ખાસ કરીને વાત કરીએ તો જે રીતે ગઈકાલે આખી ઘટના બની અને તેની અંદર નાના બાળકોનું જે હેલિકોપ્ટર રાઇડ હતું અને તેનો દરવાજો ખુલી ગયો અને તેના જ કારણે બાળક છે તે નીચે પટકાયું હતું. જો કે જે મેળામાં ફરવા આવેલા જે લોકો હતા તે પણ કહી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક આજે આખી રાઇડ હતી તેના જે 3 થી 4 હેલિકોપ્ટર હતા કે જેના દરવાજા ખુલી ગયા હતા. આ જે હેલિકોપ્ટરની રાઇડ હતી તેની સ્પીડ પણ ક્યાંક ને ક્યાંક વધુ હતી અને તેના કારણે પણ આ પ્રકારની ઘટના છે તે બની હતી. જો કે ઘટના બનતાની સાથે જ ઓપરેટર છે તે પણ ત્યાંથી ભાગી ગયો હતો અને સ્થાનિક લોકો દ્વારા આખી આ જે રાઇડ છે તેને બંધ કરવામાં આવી અને ત્યારબાદ તમામ બાળકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. પરંતુ જે રીતે એક બાળક છે તે નીચે પડ્યું હતું અને તેમાં બાળકને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે ઘટનાને લઈને પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે તમામ ઘટના સ્થળે પહોંચ્યા હતા, તપાસ છે તે હાથ ધરી હતી અને આ મેળો છે તેને બંધ કરાવવાની વાત છે તે પણ કરી હતી. સાથે સાથે આજે પણ એફએસએલ પોલીસનો સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચી અને તમામ રાઇડો છે તેની ચકાસણી કરી રહ્યો છે. જે રીતે તમામ રાઇડોનું ફિટનેસ સર્ટિફિકેટ છે કે નહીં, આ જે રાઇડો છે તેનું સમયસર મેન્ટેનન્સ કરવામાં આવ્યું હતું કે નહીં, તમામ બાબતે હાલ એફએસએલની ટીમ છે તે પણ ત્યાં તપાસ કરી રહી છે. જો કે પોલીસ દ્વારા પણ હાલ નિવેદન આપવામાં આવ્યું છે કે આજે તમામ જે 4 થી 5 જેટલી રાઇડો હતી તેમની પરમિશન આજે મેળાના સંચાલકો છે તેમના દ્વારા નથી લેવામાં આવી અને એને જ લઈને હાલ પોલીસ વિભાગ દ્વારા પણ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. જો કે આજે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ક્યાંક મોટી જાનહાનિ થાત તો જવાબદાર કોણ, તેવા પણ હાલ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ કે ઘણી બધી એવી રાઇડો હતી કે જે જોખમી હતી અને જે રીતે કંજક્સ્ટેડ એરિયાની અંદર આજે તમામ રાઇડો છે તે પણ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા વહેલી સવારે પણ ત્યાં જઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે સ્પષ્ટપણે લાગ્યું કે જે રીતે હેલિકોપ્ટરની રાઇડ હતી ને જેની જે સ્ટોપર હતી તે પણ ક્યાંક ને ક્યાંક ખુલી જતી હતી. એટલે જે રીતે મેન્ટેનન્સ થવું જોઈએ તે રીતે આખું આ જે મેન્ટેનન્સ છે તે પહેલાંથી નથી થયું અને તેના જ કારણે ગઈકાલે મોટી જે દુર્ઘટના છે તે બનતા ટળી ગઈ. ખાસ કરીને વાત કરતા હાલ જે રીતે ત્યાંથી ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જે રોયલ મેળાનો જે મુખ્ય ગેટ છે અને એ ગેટની બહાર દારૂની બોટલો તેમજ જે દેશી દારૂની પોટલીઓ પણ
આસપાસના વિસ્તારમાંથી મળી આવી છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક આજે રોયલ મેળો છે તેમાં દારૂની મહેફિલ થતી હોય તેવી આશંકાઓ પણ હાલ સિવાઈ રહી છે. જોકે પોલીસે પણ ક્યાંક ને ક્યાંક આજે ઇન્સ્પેક્શન કર્યું તે સમયે નજરમાં નહીં આવી હોય તેવા પણ હાલ અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે. જોકે હાલ પોલીસ દ્વારા આખી આ જે ઘટના બની તેને લઈને કાર્યવાહી છે તે કરવામાં આવી છે. ત્રણ જેટલા લોકો છે કે તેની હાલ પોલીસે અટક કરી છે અને આ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ અલ્પેશ, એટલે જે રીતે આપણે કહ્યું કે અહીંયા બેદરકારીનો એક જે ટોપિક એક એંગલ આપણે કહી શકીએ કે હોઈ શકે, કારણ કે જે રીતે તપાસ કરવામાં આવી રહી છે આ એક બેદરકારી જ કહી શકાય કે જ્યાં એવા લોકોને રાખવામાં આવે છે રાઇડ્સની આજુબાજુ કે જે લોકો કદાચ આ દારૂની બોટલ કે પછી આ પોતલીઓમાંથી દારૂ પીતા હોય અને આ બેદરકારીનો મામલો કહી શકાય. બિલકુલથી આ સૌથી મોટી બેદરકારી જ છે, કારણ કે જે રીતે જોઈએ તો જે રાઇડોનું મેન્ટેનન્સ કરવાનું હોય તે નથી કર્યું તેવું સ્પષ્ટપણે દેખાયેલું છે. જે રાઇડોની પરમિશન લેવાની હોય તે પણ ક્યાંક ને ક્યાંક નથી લીધી, કારણ કે જે રાઇડો હતી તે પણ કન્જેસ્ટેડ એરિયાની અંદર હતી, એટલે કે જે ખુલ્લી છૂટછાટ જોઈએ તે પ્રમાણની પણ આ રાઇડોની અંદર છૂટછાટ નથી. કારણ કે જે રીતે ગઈકાલે ઘટના બની, સદનસીબે બાળક છે તે નીચે પડ્યું, જો હવામાં ફંગોળાયું હોત તો ચોક્કસથી આ જે બાળક છે તેનો જીવ પણ આજે જઈ શક્યો હોત તેવી સંભાવના છે તે પણ દેખાઈ હતી. કારણ કે જે રીતે આખો આ જે વિસ્તાર છે અને વિસ્તારની અંદર કન્જેસ્ટેડ એરિયાની અંદર આખી આ જે તમામ રાઇડો છે તે ઊભી કરવામાં આવી છે અને જે રીતે આ રાઇડોની પરમિશન લેવી જોઈએ તે પણ આ લોકો દ્વારા નથી લેવામાં આવી અને સાથે સાથે જે ઇન્સ્પેક્શન કરતા લોકો છે તેમના પર પણ હાલ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ કે પરમિશન વગર આખી આ જે રાઇડો ચાલુ હતી, કારણ કે એક તારીખથી આખો આ જે મેળો છે તે મેળો છે તે ચાલુ હતો. સ્વાભાવિક વાત છે, ક્રિસમસનો પણ આગામી દિવસોમાં તહેવાર આવે છે, તેને લઈને મોટા પ્રમાણમાં લોકો પણ ત્યાં મેળાની મજા માણવા જતા હોય છે. ત્યારે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જાનહાનિ થઈ હોત તો આ મામલે જવાબદાર કોણ હોત? જે રીતે સ્થાયી સમિતિના ચેરમેને પણ હાલ કહ્યું કે તમામ જે પોલીસ અધિકારીઓ છે અથવા તો વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે, કલેક્ટર છે, આ તમામ લોકોને સૂચન કરવા આવ્યું છે કે આજે આ પ્રકારની જે તમામ જે મેળાના આયોજકો હોય છે તેમના પર સંપૂર્ણપણે ચકાસણી કરવામાં આવે અને ત્યારબાદ જ આખી આ જે પ્રક્રિયા છે તે કરવામાં આવે, જેથી કરીને ફરી એકવાર આ પ્રકારની દુર્ઘટના છે તે ન બને. અને હાલ આજે 4 રાઇડોની જે પરમિશન નથી લીધી અને તેના સામે નેગ્લિજન્સીનો પણ ગુનો દાખલ કરી અને હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે. ત્રણેય જે આરોપીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે, પરંતુ જે રીતે જોઈએ તો મોટી બેદરકારી સામે આવી છે પોલીસને, કે કારણ કે તેની આસપાસનો આખો જે વિસ્તાર છે પોલીસની ઇન્સ્પેક્શન કરે છે, તપાસ કરે છે, તેમ છતાં પણ આ જે દારૂની જે બોટલ છે અથવા તો જે પોટલીઓ છે તે નથી દેખાતી. કારણ કે અમુક લોકો નશાની હાલતમાં હોય છે ને આ નશાની હાલતમાં પણ ક્યાંક ને ક્યાંક એન્જિન હંકારતા હોય છે અને તેના કારણે પણ આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી હોય છે અને નિર્દોષ લોકોના આની અંદર ભોગ પણ લેવાતા હોય છે. આપણે રાજકોટનો ટીઆરપી કાંડ જોયો, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક હજુ આ જે સંચાલકો છે તેમની ઊંઘ નથી ઉડી તેવું સ્પષ્ટપણે કહી શકાય. કારણ કે આટલી મોટી બેદરકારી રાખવી અને બાળકોનો જ્યારે મેળો હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે બાળકો હોય, આગામી સમયમાં તહેવાર આવી રહ્યો છે, આ તમામ બાબતો એક સાથે ભેગી થાય છે અને આવામાં જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? કારણ કે એકવાર પરમિશન આરએનબી આપી દે છે, ફાયર વિભાગ આપી દે છે અને પોલીસ પણ આપી દે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મેળાની પરમિશન 4ની હોય છે અને આ લોકો 8થી પણ વધુ રાઇડો છે તે ચલાવતા હોય તેવું હાલ અહીંયા ફલિત થયું છે. અને હાલ એને લઈને પોલીસે પણ કાર્યવાહી કરી છે કે 3 જેટલા જે લોકો છે, સંચાલક છે, જે હેલિકોપ્ટર રાઇડનો ઓપરેટર છે, તેમજ જે મુખ્ય સંચાલક છે, આ ત્રણેય લોકોની હાલ પોલીસે અટક કરી છે અને વધુ તપાસ છે તે હાથ ધરી છે. આગામી સમયમાં પણ ક્યાંક ને ક્યાંક વધુ તપાસ થઈ શકે છે. જ્યાં સુધી પોલીસ છે તે પરમિશન નહીં આપે ત્યાં સુધી આ મેળો છે તે બંધ રહેશે. જી બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.